નમસ્કાર મિત્રો, વ્યાસ પંજાબ સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે પવિત્ર પુરુષોત્તમ માસ વાર્તામાં એક વાર્તા આવે છે કે વાર્તાનું નામ છે વ્યતિપાતની વાર્તા. જે યોગો આવે છે એ યોગમાંનો એક યોગ છે વ્યતિપાત યોગ. ખૂબ જ વિશેષ અને અનોખું મહાત્મ્ય છે. પંચાંગના આ 27 યોગોમાં વ્યતિપાતને ભારે, અશુભ અને અશાંત કરનાર યોગ માનવામાં આવે છે. પરંતુ આ વાર્તા એવું દર્શાવે છે કે જ્યારે વ્યતિપાત પોતે પુરુષોત્તમ ભગવાનના શરણે જાય છે ત્યારે પ્રભુ તેને પરમ પવિત્ર અને એવો પુણ્યશાળી બનાવી દે છે. તો અહીં વ્યતિપાતની આપણે સવિસ્તર વાર્તા જોઈએ તો કે એક પૌરાણિક કાળની આ વાત છે. જ્યારે વિધાતાએ પંચાંગના તિથિ, વાર, નક્ષત્ર અને યોગોની રચના કરી ત્યારે તેમાં વ્યતિપાત નામના યોગનો પણ જન્મ થયો હતો. વ્યતિપાતનો સ્વભાવ અને તેની પ્રકૃતિ ખૂબ જ આકરી અને કષ્ટદાયક હતી. તેના કારણે સંસારના લોકો તેને અશુભ માનવા લાગ્યા. જ્યારે પણ પંચાંગમાં વ્યતિપાત યોગ આવતો ત્યારે લોકો કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન છે, વાસ્તુ છે, જનોઈ છે, એવા મોટા વેપાર કરવાનું તે ટાળતા. લોકો કહેતા, અરે અત્યારે તો આ વ્યતિપાત ચાલે છે, આમાં કાંઈ ન કરાય, આ સમય કોઈ સારું કામ ન કરાય, નહીતર આપણને નુકસાન થાય, એવું લોકો માનતા હતા. ત્યારે વ્યતિપાતનું દુઃખ અને પ્રભુની આપણે શરણાગતિ જોઈએ તો કે આખા સંસાર દ્વારા પોતાની નિંદા જોઈ અને પોતાને અશુભ એવો ગણતો વ્યતિપાત ખૂબ જ દુઃખી થઈ ગયો. તેને લાગ્યું કે મારો જન્મ તો વિધાતાએ કર્યો છે, તો મારો શું વાંક? સંસારમાં બધા મારાથી દૂર ભાગે છે. પોતાનું આ કલંક અને દુઃખ દૂર કરવા માટે વ્યતિપાત બિચારો રડતો રડતો સાક્ષાત વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના એટલે પુરુષોત્તમ નારાયણના ચરણમાં જઈ અને પડી ગયો. તેણે પ્રભુ સામે હાથ જોડી અને વિલાપ કરી પ્રાર્થના કરી કે હે બ્રહ્માંડના નાથ, હે ગરીબ નવાજ, સંસારમાં મારો અને ભારે અનાદર થાય છે. લોકો મને અમંગળ અને કષ્ટદાયક કહીને સ્વીકારે છે. કોઈ મારું નામ પણ લેતા નથી, કોઈ પણ માગતું નથી. માગું છું કે કૃપા કરીને મને આ કલંકમાંથી તમે મુક્ત કરો, નહીતર હું મારા પ્રાણ અહીં ત્યાગી દઈશ. ત્યારે ભગવાન પુરુષોત્તમને વરદાન અને આપણે ચમત્કાર જોઈએ કે ભગવાન પુરુષોત્તમ રાય તો પરમ દયાળુ છે. શરણાગત વત્સલ પ્રભુએ વ્યતિપાતના માથે તેના માથે વહાલથી હાથ ફેરવ્યો અને તેને હસીને કહ્યું કે હે વ્યતિપાત, તું નિરાશ ન થા. આ સંસાર ભલે તને અશુભ ગણે, પણ હું તને એક એવું વરદાન આપું છું કે તારું નામ સદાય માટે ને પવિત્ર થઈ જશે. ભગવાને વરદાન આપતા કહ્યું, જ્યારે મારો પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આવશે તે દરમિયાન જ્યારે વ્યતિપાત યોગ આવશે ત્યારે તેનું મહાત્મ્ય કરોડો ગણું વધી જશે. પુરુષોત્તમ માસમાં વ્યતિપાત યોગમાં જે કોઈ વ્યક્તિ, જે કોઈ મનુષ્ય પવિત્ર નદીમાં સ્નાન કરશે, પ્રભુનું પૂજન કરશે, કીર્તન કરશે, નામ સ્મરણ કરશે, મંત્રોચ્ચાર કરશે, ગરીબોને અન્ન, વસ્ત્ર અથવા સોનાનું દાન કરશે, તેને અક્ષય એવા પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. તેના જન્મ જન્મોના પાપ બળીને બધા ભસ્મ થઈ જશે અને ઘરમાં ક્યારેય ન ખૂટે એવો વૈભવ સદાય માટે તેને રહેશે. પ્રભુએ વધુમાં વધુ એવું કહ્યું કે જે સ્ત્રી પુરુષ કોઈ પણ પુરુષોત્તમ માસમાં આ વ્યતિપાતના દિવસે જાગરણ કરશે, આખી રાત જાગશે, વ્રત કરશે, દીપદાન કરશે, તેના પુત્રોનો પણ સદા પેઢીઓનો મોક્ષ થઈ જશે. ત્યારે વ્યતિપાતનું હર્ષ અને મહાત્મ્ય જોઈ ખુશ થઈ ગયો. ભગવાન પુરુષોત્તમ રાયના આ દિવ્ય વરદાનથી વ્યતિપાતનો બધો જ શોક, ગ્લાની અને કલંક સદાને માટે દૂર થઈ ગયા. તે પ્રભુના ચરણોમાં નમીને પરમ આનંદ પામ્યો. જે વ્યતિપાતને લોકો અશુભ ગણતા હતા તે પુરુષોત્તમ માસનો સાક્ષાત ગંગાના જળ સ્નાન જેવો પવિત્ર અને ફળદાયી બની ગયો. ત્યાર પછી જ્યારે પણ અધિક માસમાં વ્યતિપાત યોગ આવે છે ત્યારે શ્રદ્ધાળુઓ ખૂબ જ હોંશે હોંશે નદીઓમાં સ્નાન કરવા જાય છે અને દાન પુણ્ય પણ સારું કરે છે. ત્યારે ભગવાન પુરુષોત્તમની અને કથા અંતમાં સાંભળે છે, મંત્રોચ્ચાર કરે છે, દીપદાન કરે છે. આવી રીતના તે વ્યતિપાત યોગમાં બધા મનુષ્ય તે કરે છે. હવે આપણે ફળશ્રુતિ જોઈએ આમાં અધ્યાયમાં તો કે જેવા ભગવાન પુરુષોત્તમ રાય પેલા રડતા
અને દુઃખી વ્યક્તિપાતને ફર્યા, તેનું કલંક ધોઈને તેને સંસારમાં પરમ એવો પવિત્ર બનાવ્યો. તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને પુરુષોત્તમ માસમાં ભાવપૂર્વક ભક્તિ કરનાર સૌ ભક્તોના કલંક અને પાપો પ્રભુ તમે દૂર કરજો. પ્રભુ સૌના ઘરના કષ્ટ કાપી સુખ અને શાંતિ અખંડ એવી તમે સમૃદ્ધિ આપજો. જય પુરુષોત્તમ રાય.